વ્યાસજીને એક શંકા ગઈ કે મારો જુવાન પુત્ર જે 12 થી 16 વર્ષનો મારો દીકરો અહીંથી પસાર થયો ત્યારે આ સુંદરીઓએ આ સ્ત્રીઓએ પોતાનું શરીર નથી ઢાંક્યું અને જ્યારે અત્યારે હું આટલી ઉંમરવાળો વ્યક્તિ વૃદ્ધ છું અને અહીંથી પસાર થઈ રહ્યો છું ત્યારે આ સ્ત્રીઓએ પોતાના શરીરને ઢાંક્યું છે। આ માટે પોતાની શંકાનો નિવારણ કરવા માટે વ્યાસજીએ આ સ્ત્રીઓને આ સુંદરીઓને પ્રશ્ન પૂછ્યો છે કે આવું કેમ કર્યું છે તમે? આ બે વ્યક્તિઓમાં આટલું અંતર કેમ રાખ્યું? ક્યારેક કારણ મારો દીકરો તો યુવાન છે, યુવાનથી પડદો કરવો જોઈતો હતો। ત્યારે પેલી સ્ત્રીઓએ કીધું છે તમારો દીકરો છે ને એ પૂર્ણ પુરુષોત્તમ છે। કેમ? એણે ક્યારેય વિચાર જ નથી કર્યો કે આ સ્ત્રી છે કે આ પુરુષ છે। એના મનમાં ક્યાંય એવી વાસના, એની આંખોમાં એવી કોઈ વાસના અમને દેખાઈ જ નથી અને એના કારણે અમે એનાથી પડદો નથી કર્યો। હા, અને આમ જ્યારે સ્ત્રીઓએ જવાબ આપ્યો છે ત્યારે વ્યાસજી બધું ફરીને વૃક્ષોને કહેવા માંડ્યા છે કે મારા પુત્રને જોયો છે, હમણાં જ અહીંથી મારો પુત્ર નીકળ્યો છે અને એને મેં ઘણી અવાજ લગાવી, પોકાર કર્યા પણ એ ઊભો નથી રહ્યો। શું આ રસ્તેથી મારો પુત્ર નીકળ્યો છે? ત્યારે વૃક્ષોએ કીધું કે કયો પુત્ર ને કોનો પુત્ર? અહીંયા વ્યાસજીને સમજાવવામાં આવ્યા છે કે આવી રીતે તો સુખદેવજીના અનેકો જન્મ થયા, તમારા પણ અનેકો જન્મ થયા। આ કોનો પુત્ર ને ક્યારે તમે પુત્ર ગણી લીધો? કેવી રીતે તમે પુત્ર ગણી લીધો? આજે તમારો પુત્ર છે અને આવતા જન્મે એ બીજાનો પુત્ર હોઈ શકે છે। હા, આત્મા ખોડિયું બદલે છે। આ વાત અહીં સમજાવવામાં આવી છે। આપણે ગૂઢમાં નથી જતા, પણ જે સરળ અને રસપ્રદ વાતો છે ભગવાનના જીવનની લીલાઓ, તેના તરફ પ્રયાણ કરીએ છીએ। અહીંયા ભગવાનને કહેવામાં આવ્યું છે કોનો પુત્ર, તમે પિતા કયા, કોના પિતા અને કોણ તમારો પુત્ર? આ રીતે ભગવાન વ્યાસજીને સમજાવવામાં આવ્યું છે। વ્યાસજી